ગુજરાતી મોરલ સ્ટોરી અકબર બિરબલની વાર્તા માટલામાં બુદ્ધિ। એક વખત અકબર રાજા પોતાના હાસ્યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયા અને આવેશમાં આવી જઈને તેમને બિરબલને રાજ્ય છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું। રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યો। આ બાજુ અકબરને પણ પોતાના રાજ્ય દરબારમાં બિરબલની ખોટ વર્તાવા લાગી। આખરે બિરબલ વિના રાજા સાથે રમૂજ કરે કોણ? અકબરે પોતાના સૈનિકોને બિરબલને શોધવા મોકલ્યા, પરંતુ બિરબલનો ક્યાંય પતો ન લાગ્યો। બિરબલ ક્યાં છે તે કોઈ પણ જાણતું ન હતું। આખરે અકબરે એક યુક્તિ શોધી કાઢી। તેને રાજ્યમાં ગામે ગામ ઢોલ પીટાવ્યો। દરેક ગામના વડાને સંદેશો મોકલ્યો કે તમારા ગામમાંથી 1 મહિનાની અંદર માટલું ભરીને બુદ્ધિ બાદશાહને મોકલી આપો। બુદ્ધિ મોકલી ન શકાય તો હીરા જવેરાત ભરીને મોકલવા। આ સંદેશો બિરબલ જે ગામમાં છુપા વેશે રહેતો હતો ત્યાં પણ પહોંચ્યો। તે ગામના લોકો ભેગા થયા। બધા ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવું। બુદ્ધિ કોઈ વસ્તુ નથી કે તેને માટલામાં ભરીને મોકલી શકાય। વળી બુદ્ધિના સ્થાને આટલા બધા હીરા જવેરાત લાવવા ક્યાંથી? આ બધી વાત સાંભળી બિરબલે કહ્યું, માટલું મને આપી દો, હું 1 મહિનાની અંદર તેમાં બુદ્ધિ ભરીને આપીશ। બધાએ બિરબલની વાત સ્વીકારી લીધી। બિરબલ માટલું લઈને વાડીમાં ગયો। વાડીમાં તરબૂચ વાવેલા હતા। બિરબલે એક નાના તરબૂચને વેલામાંથી તોડ્યા વગર માટલામાં રાખી દીધું। બાદમાં બિરબલ રોજ માટલાવાળા તરબૂચના વેલાનું ખાસ ધ્યાન રાખવા માંડ્યો। તે વેલાને નિયમિત પાણી અને ખાતર નાખવા માંડ્યો। થોડા દિવસમાં તે તરબૂચ માટલાની અંદર વિકાસ પામી એટલું બધું મોટું થઈ ગયું કે તેને માટલામાંથી બહાર કાઢવું અશક્ય થઈ ગયું। માટલાની અંદર તે તરબૂચ લગભગ માટલા જેવડું જ થઈ ગયું હતું। બિરબલે વેલામાંથી તરબૂચને કાપીને માટલા સાથે અલગ કરી દીધું। બાદમાં તે માટલાને તરબૂચ સાથે બાદશાહને મોકલ્યું। સાથે સંદેશો પણ મોકલ્યો કે માટલામાંથી બુદ્ધિને માટલું ફોડ્યા વગર અને બુદ્ધિને કાપ્યા વગર કાઢીને માટલું પાછું મોકલાવો। અકબર તરબૂચને માટલામાં જોઈને સમજી ગયા કે આ કામ ફક્ત ને ફક્ત બિરબલ કરી શકે છે। અકબર ખુદ તે ગામમાં આવ્યા અને બિરબલને સમજાવીને પોતાના દરબારમાં પાછો લઈ ગયા। આમ અકબરની એક યુક્તિ રાજ દરબારમાં બિરબલને પરત લાવી।